હેલો ગાઈસ, તો કેમ છો બધાય? તો ચાલો આજે આપણે ફરી આવી ગયા છીએ શોરૂમ પર અને શોરૂમની સાફ સફાઈ કરીને આપણે બેસી ગયા છીએ હવે રીલ જોવા. ત્યાં તો આવી ગયા હતા ક્લાયન્ટ, એટલે આપણે કીધું ચાલો તો એમને ઇન્ડો વેસ્ટર્ન બતાવી દઈએ. એટલે એમને ઇન્ડો વેસ્ટર્ન આપણે બતાવી દીધું છે. બ્લેક કલરમાં છે ને, બાકી મસ્ત ઇન્ડો વેસ્ટર્ન ગોલ્ડન એમાં વર્ક છે. પેલું ગ્રૂમને ચાલે એવું છે, સાઇડરને ચાલે એવું છે, મસ્ત હેવી છે. શોર્ટ ઇન્ડોમાં છે. ગોલ્ડન કલરના ક્રિસ્ટલ આવે ને જે પલ એનું વર્ક છે એમાં આપેલું. એટલે આપણે જો એમને ઇન્ડો વેસ્ટર્ન બતાવી દીધું છે. પછી બીજું એક આપણી પાસે બ્લેક ઇન્ડો વેસ્ટર્ન હતું. એમને ગરબા માટે બ્લેક ઇન્ડો વેસ્ટર્ન એ ભાઈને પહેરવું હતું, એટલે આપણે એમને બીજું એક બ્લેકમાં ઓપ્શન બતાવી દીધો છે. અને પછી તો આપણે આવી ગયા હતા ચોલી જોવા માટે ક્લાયન્ટ, તો આપણે એમને અલગ અલગ બધી ચોલી બતાવી દીધી છે. એમાંથી એમને એક પર્પલ કલરની ચોલી ગમે છે, તો આપણે કીધું ચાલો તો એમને એક પર્પલ ચોલી ટ્રાય કરાવી દઈએ. ટ્રેડિશનલ ચોલી બધી બતાવી દીધી છે અલગ અલગ. પછી આ દીદીને આપણે વેસ્ટર્ન ચોલી બતાવી દીધી છે. પછી અમને જે પર્પલ ચોલી ગમતી હતી એ આપણે એમને ટ્રાય કરાવી દીધી છે. જો છે ને, બાકી મસ્ત કલર. આ કલરના ફોટાય બહુ મસ્ત આવશે. ડબલ લેયરમાં છે, પર્પલ અને ગોલ્ડન બે કલરમાં ચોલી છે અને એકદમ વેસ્ટર્ન લુકમાં છે. ફ્રન્ટ સાઈડ જે કટ આવે ને લેંઘામાં એની પેટર્ન જોરદાર લાગે છે. પછી આપણે એમની જોડે જે બીજા દીદી હતા ને એમને આપણે બીજી એક ચોલી ટ્રાય કરાવી દીધી છે. હેવી છે એ ચોલી, એ બી બહુ મસ્ત છે. પછી બીજા ક્લાયન્ટ આવી ગયા તો એમને આપણે આ ગાયવાળી ચોલી એક ટ્રાય કરાવી દીધી છે. આ ચોલી એકદમ લાઇટ વેઇટ અને લુકમાં હેવી લાગે ને એવી છે. બહુ મસ્ત ચોલી છે આ. પછી એ દીદી સાડી જોવા આવી ગયા હતા. થોડીક વાર થઈ ત્યાં નીરુ આવી ગઈ હતી. ચાલો બેસી ગઈશ ને વહીવટ કરવા નીરુને રીલ જોવા. અને પછી નીરુ જતી રહી ત્યાં તો આપણે ક્લાયન્ટ આવી ગયા. એમને વેસ્ટર્ન ચોલી જોઈતી હતી એંગેજમેન્ટ માટે, એટલે આપણે એમને બધી અલગ અલગ વેસ્ટર્ન ચોલી બતાવી દીધી છે. જો તમારે પણ એંગેજમેન્ટ માટે વેસ્ટર્ન ચોલી જોઈતી હોય તો તમને પણ રેન્ટ પર મળી જશે. અને પછી તુષાર આવી ગયો તો ગોરસ આંબલી લઈને. ગોરસ આંબલી ખાવાની તો મજા જ આવે. ખાતે જાઓ અને ટાઈમ પાસ કરતે જાઓ. જો તો બધાએ શરૂ કરી દીધી છે આંબલી ખાવાનું. અને પછી પડી ગઈ હતી સાંજ. સાંજના 8 વાગી ગયા, એટલે આપણે હવે ઘરે જવા નીકળી ગયા. 8 વાગે એટલે ઘરે તો જવું જ હોય ને, કેમ કે ભૂખ લાગી હોય આપણને, એટલે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને અમારું ન્યૂ કલેક્શન જોવા માટે અમારા પેજને ફોલો કરજો. થેન્ક યુ.